જય માતાજી બધા મિત્રોને આજના આપણા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આજ આપણે મોર્નિંગમાં આજ પક્ષીઓ હારે મુલાકાત કરશું રેસકોર્સ ગ્રાઉન્ડમાં. જોઈ મિત્રો, અહીં કેટલા બધા પંખીઓ આવે છે. હેલો મિત્રો, હું જો પણ બધા પંખીને મળીને હવે જો રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જાઉં છું. જો આ રેસકોર્સ ગ્રાઉન્ડ, જો આની અંદર જો ઘણા બધા વિદ્યાર્થીઓ જો તમને કોન્સ્ટેબલની તૈયારી કરતા દેખાય છે. જો બધાને દોડવાનું ચાલુ છે અને મેં પણ આવીને 3-4 રાઉન્ડ મારી દીધા અને હું પણ હવે જો કસરત કરવા જાઉં છું. તો મિત્ર જોતા રહેજો, આપણે પણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં અલગ અલગ કસરત કરશું. તો આગળ હવે આવી છીએ. જો આ કસરતનો એ નજીક જ છે ને, જો કસરત પગો આવી ગયા એવી. જો આ કસરત ચાલુ કરી છે મિત્રો. તમારે જો કસરત કરવી હોય તો આવી જાયજો રેસકોર્સ ગ્રાઉન્ડમાં. તો અલગ અલગ કસરત અહીંયા કરવા મળે છે. તો આ બીજી કસરત છે ભાઈબંધ. જો મિત્રો, ઘણી બધી કસરત કરી. હવે જો ભાઈબંધ તારે પુશઅપનો ચેલેન્જ કર્યો છે. હવે જો હું મારો મિત્ર બે પુશઅપ મારો. આપણે ફાઇનલી જો આઈટી ઉગી જશે. જો વર્કશોપમાં જઈને હવે જો પ્રેક્ટિકલ બનાવવાનું છે. તો ધરી લઈને જો કામ ચાલુ કરી દીધું છે. જો મિત્રો, આ બે મિત્રોને જો ભૂખ લાગી ગઈ છે. તો રિસેસ પડી તો જો મેં નાસ્તો કરવા જેવી ખાખીવાળાના ઓલે. તો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. જો મેં પણ ઓર્ડર કરી દીધો હોય દાળ પકવાનનો. હવે આપણે દાળ પકવાન જો લઈને આવે છે ભાઈ, એટલે આપણે પણ દાળ પકવાન ખાવાના છે. જોઈજો મિત્ર દાળ પકવાન. આપણે દાળ પકવાન ખાઈને જો ફાઇનલી જો કારખાને પહોંચી ગયા છીએ. જો આને ડિઝાઇન પેકિંગ કરવાની છે. તો જો આપણે પેકિંગ ચાલુ કરી દીધું છે. જો આ મિત્ર આપણું કારખાનું જો આ કામ ચાલુ કરી દીધું છે. જો તમને ડિઝાઇન ગમે તો કોમેન્ટ કરજો. ફાઇનલી મિત્ર, હવે જો આપણા કારખાના ટાઈમ પૂરો થઈ ગયો છે અને જો આવીને આપણે વાળવા માટે જો શાક બનાવવા મૂકી દીધું છે. જો મિત્ર, આપણે દૂધીનું શાક બનાવવા મૂકી દીધું છે. આપણે બની જાય એટલે આપણે વાળું કરી લઈશું. મિત્રો છે તો આ દૂધીનું શાક છે એટલે થોડીક સડતા તો વાર લાગશે. જો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે. જો મિત્રો, તમે દૂધીનું શાક જો ધીમે ધીમે બનાવવાનું ચાલુ કર્યું છે ને. હવે જો ફાઇનલી આપણે દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે જમવા બેસી જઈએ. તો હાલો મિત્રો, બધા વાળું કરવા. જો મરચાં પણ એમ લાવ્યા છે. જો દાળ ભાત પણ છે અને છાશ છે. હવે જમીન જો મિત્ર આપણે વહેલું હોઈ જવાનું હોય. અને એક દાદા બે આવ્યા છે. તો એની બે વાતો સાંભળી અને આપણે બધા મિત્ર સુઈ જઈએ. હવે આપણે કાલે વ્લોગમાં મળીએ.